આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીએ છીએ કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારી મહેનત અને સમય પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતના કોઈ પણ જાતના તળવાના હોય ને, નાના મોટા ભૂંગળા હોય કે પછી આપણે ચિપ્સ વગેરે કે હવે તો બીજા ઘણા બધા શેપમાં, સમોસા શેપમાં પણ આવે છે તળવાના। તો આપણે દર વખતે છે ને તળીને ખાતા હોઈએ પણ છે ને ખૂબ જ ઓઇલી થઈ જાય, એકદમ અંદર તેલ ભરાઈ જતું હોય। તો આપણે દર વખતે તળાય નહીં, આપણે શું કરાય ક્યારેક ક્યારેક આ રીતે શેકીને પણ ખવાય। તો તેના માટે આપણે છે ને ગેસ ઉપર આ રીતે કોઈ પણ પોળું વાસણ રાખી લેવાનું અને મીઠું જે હોય છે ને, આપણે મીઠું ખાઈએ છીએ તે આ રીતે ગરમ કરી લેવાનું, વાસણમાં નાખી અને ગેસની જે ફ્લેમ છે ને એ સ્લો રાખવાની, વધારે આપણે ફૂલ નહીં રાખવાની। અને મીઠું ગરમ થાય ને એટલે આપણે જે પણ તળવા હોય ને, કોઈ પણ પ્રકારના તમારી પાસે તળવાના હોય, નાના પાપડ હોય કે પછી ચિપ્સ વગેરે હોય કે આ રીતના ભૂંગળા હોય, તો તમે આ રીતે ગરમ મીઠામાં ફેરવશો ને જો આ રીતે, તો તમારે જરાક જ વારમાં જો સરસ તે છે ને શેકાઈ જાય છે। એટલે આપણે દર વખત તળેલું આપણે ખાઈએ તો આપણને નુકસાન પણ થાય, આપણી હેલ્થ માટે ખૂબ જ ખરાબ છે। તો ક્યારેક ક્યારેક આ રીતે શેકીને પણ તમે ખાઈ શકો। જો આ રીતે બાળકોને લંચ બોક્સમાં પણ આપતા હોય તળેલા ભૂંગળા, તો લંચ બોક્સ પણ તેલવાળા થાય અને બાળકોના હાથ પણ ખરાબ થાય। તો તેના માટે એ લોકોને પણ આ રીતે શેકીને દરેક જાતના આપણે તળવાના હોય ને આપી શકાય। જો એકદમ સરસ આપણે આ રીતે શેકાઈ જાય છે, ફૂલી જાય છે અને કાચા પણ નથી રહેતા। તમે એકવાર ટ્રાય કરજો। જો આ રીતે મેં શેક્યા છે અને આ રીતે જો તમને બતાવું છું, ખૂબ જ સરસ રીતે શેકાઈ જાય છે અને સરસ લાગે છે ખાવામાં પણ। જો આ રીતના આપણે ગાજરનો હલવો બનાવવો હોય કે ઘણા બધા ગાજર આપણે છોલવા હોય ને, તો આપણે જો આ રીતના ગાજર આવે ને આપણે આ રીતે છરીથી છોલવા બેસીએ ને તો ખૂબ જ વાર પણ લાગશે તમને અને તેની છાલ પણ વધારાની એક્સ્ટ્રા નીકળી જશે। જો આપણે વેસ્ટ થાય ગાજર, જો તમે જોઈ શકો છો। તો તેના માટે આ રીતના છરી ના લઈએ આપણે, આ રીતના ગળણી તો આપણી પાસે હોય છે ને, જો ચાની ગળણી આપણે આ રીતે હોય તો તેનાથી તમે કરશો ને, જો આ રીતે તમને કરીને પણ બતાવું છું, જરાક જ વારમાં તમે ટ્રાય કરજો। ગાજર એકદમ સરસ રીતે છોલાઈ જશે અને તેની જે છાલ છે ને તેમાં આપણી ગાજર પણ વેસ્ટ નહીં થાય। જો અને આ રીતે છોલવાથી આપણને એ પણ ફાયદો થશે કે આપણને છરી વગેરે લાગવાની પણ બીક ના રહે। જો કેટલું આપણે પાતળી છાલ નીકળે છે। તો જો અહીંયા ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં ગાજર આપણે છોલાઈ ગઈ છે। એકદમ સરસ આઈડિયા છે। તમને સારી લાગી હોય તો તમે ટ્રાય જરૂરથી કરજો અને લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે ગ્લાસ હોય કે કોઈ પણ વાસણ હોય ને, તપેલી હોય કે વાટકા હોય, તો આપણે આ રીતે એકબીજામાં પરોવીને રાખતા હોય ને તો શું થાય કે આ રીતે ચોંટી જતા હોય ને નીકળે નહીં, આટા તેના એવા બેસી જાય ને એકબીજામાં કે આપણે કાઢવું મુશ્કેલ થઈ જાય। તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું। આ રીતે આપણે કોઈ પણ વાસણ એકબીજામાં આ રીતે જામ થઈ ગયા હોય ને તો આપણે શું કરવાનું, આ રીતના નળની જે ધાર હોય છે ને તેમાં આ રીતે રાખવાની। જુઓ સ્ટીલના હોય કે કાચના ગ્લાસ પણ કદાચ આ રીતે થઈ ગયા હશે ને તમારા, તો ખૂબ જ સરળતાથી નીકળી જશે। એકદમ સરસ આઈડિયા છે। તો જો આ રીતે આપણે કાકડી હવે શિયાળામાં ખૂબ જ આવે અને આપણે રોજ તેમાં સલાડ બનાવીને આપણે ખાતા હોઈએ, તો આપણે ક્યારેક ક્યારેક શું કરાય કે જો આ રીતે કાકડીને સરસ છોલી લેવાની અને ત્યાર પછી આ રીતે કાંટા ચમચી હોય ને તેની મદદથી છે ને તેમાં આ રીતે આપણે આંકા પાડી લેવાના। જો જરાક કઠણ હાથે કરવાનું એટલે સરસ તેમાં આંકા પડી જશે। તો આ ગોળ ફરતે આપણે આ રીતે કરી લેવાનું। જો એક આપણે લાઈન થઈ જાય ને પછી તેને થોડોક ફેરવી અને પાછું આપણે આ રીતે કરવાનું કાંટાની મદદથી, આપણે કાંટા ચમચી હોય ને તેનાથી। જો આ રીતે તો આખી કાકડીમાં ફેરવીને આ રીતે આપણે સરસ કરી લેવાની, તો સરસ ડિઝાઇન બની જશે તમારી। અને આ રીતે થઈ જાય ને ત્યાર પછી આપણે નોર્મલી કાપતા હોય ને એ રીતે કટ કરી લેવાની। તો સરસ આપણે છે ને આ રીતે બાળકોને પણ આપીએ ને તો ના ખાતા હોય તો સરસ તેમને ડિઝાઇનવાળી કાકડી તેમને ગમે અને કોઈ જમવા માટે આવે તો પણ આ રીતે કરીએ તો સરસ લાગે। જો આ રીતે એકદમ સરસ આઈડિયા છે। તમને કટ કરીને પણ બતાવું છું, આપણે સરસ તેમાં ડિઝાઇન બની જાય। જો આ રીતે કટ કરેલી હોય તો સરસ લાગે, એકદમ આપણે ફ્લાવર જેવી ડિઝાઇન આવે। આપણે આ રીતે કાંટાથી ચમચીથી આપણે કર્યું છે ને, તો જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ સરસ આઈડિયા છે અને સારી લાગી હોય તો લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો। ત્યાર પછી જો આ રીતે આપણે ફ્રીજમાં લોટ બાંધેલો બચ્યો હોય તો આપણે રાખતા હોઈએ, પણ ક્યારેક આપણે કાઢવાનું ભૂલી જઈએ, રોટલી કરવી હોય તો ખૂબ જ કઠણ હોય, આપણે રોટલી વણાય નહીં। હવે શિયાળામાં તો હાથ કઠણ થઈ જાય, તો તેના માટે આપણે ક્યારેક ભૂલી ગયા હોય તો શું કરાય, આ રીતે આપણે રોટલી રાખવાનો કેસરોલ હોય ને તે આપણે લઈ લેવાનું અને તેમાં ગરમ પાણી આ રીતે 1 ગ્લાસ જેટલું નાખી દેવાનું સરસ, અને ત્યાર પછી તેમાં લોટને આ રીતે રાખશો ને 1-2 મિનિટ જ તમે આ રીતે ઢાંકણ બંધ કરી અને 2 મિનિટ માટે રાખી દેવાનું। આપણે બીજી તૈયારી કરતા હોઈએ, તવો વગેરે ગરમ થાય ને ત્યાં સુધી જ આપણે રાખવાનું અને ત્યાર પછી તમે ખોલીને જોશો ને તો સરસ આપણે વરાળમાં છે ને આ લોટ એકદમ નરમ થઈ જશે। જો આ રીતે તમે ટ્રાય કરજો। ક્યારેક આપણે કાઢવાનું ભૂલી ગયા હોઈએ ને અને તરત આપણે રોટલી વણવી હોય ને તો આ ટિપ્સ જરૂરથી તમે ટ્રાય કરજો। ખૂબ જ સરસ આઈડિયા છે। પછી જો આ રીતના આપણે સ્ટીલના વાસણ નવા લાવીએ ને તો સ્ટીકર કાઢવા માટે આ રીતના આપણે છે ને એક 2-3 સેકન્ડ માટે ગેસ ચાલુ કરીને આપણે વાસણ મૂકી દેવાનું, વધારે નહીં મૂકવાનું। આ રીતે જરાક અમથું મૂકીને ગેસ આપણે બંધ કરી દેવાનું જો તરત જ, અને ત્યાર પછી કોઈ પણ છરી કે ચમચી આપણે આ રીતે ધારવાળી હોય ને તેનાથી તમે આ રીતે ઊંચું કરશો ને તો તમારે તરત જ નીકળી જશે। આ રીતે જુઓ
વાર નહીં લાગે. આ રીતે આપણે સ્ટીકર કાઢી શકાય સ્ટીલના વાસણોમાં કે એલ્યુમિનિયમના વાસણોમાં. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી આપણે ધોઈ નાખવાનું. તો આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો.